ભારતીય સેનાની બહાદુર મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂરની સફળતા વિશે દેશને માહિતગાર કરી, જેના પરિણામે સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવની લાગણી છે. કર્નલ સોફિયા કુરેશી વડોદરાની રહેવાસી છે અને MS યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર્સ કર્યા બાદ કોર્પ્સ ઓફ સિગ્નલ્સમાં જોડાઈને સેવામાં આત્મસર્જક યોગદાન આપ્યું છે. તેઓ માત્ર એક યોદ્ધા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું ગૌરવ વધાર્યું છે. 2016માં તેઓ આસિયાન પ્લસ દેશોની મલ્ટીનેશનલ એક્સરસાઇઝ ફોર્સ 18માં ભાગ લેનાર અને દળનું નેતૃત્વ કરનાર ભારતની પહેલી મહિલા કમાન્ડર બની. સોફિયાએ કોંગોમાં યુનાઇટેડ નેશન્સના શાંતિ મિશનમાં પણ 6 વર્ષ સુધી સેવા આપી છે. તાજેતરમાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે પત્રકાર પરિષદમાં તેમણે ઓપરેશન સિંદૂરની વિગત આપી અને ભારતીય સેનાની વ્યૂહરચના જણાવી.